આગળના ક્રમમાં લઈ જતા बहुत सरस सुंदर भारत माता की जय। भारतની અંદર જે વિકાસ થઈ રહ્યો છે, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે આ દેશને વિકાસની હરોળમાં મૂક્યો છે. ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા ત્યારે પણ મને એમની સાથે 2002ની અંદર અમે ધારાસભ્ય તરીકે અહીં આગળ ગયા હતા અને પહેલામાં પહેલું ડેડિયાપાડા પસંદ કર્યું, બેટી પઢાઓ બેટી બચાવો, અને ગુજરાતમાં બીજા મંત્રીઓને પણ અલગ અલગ વિસ્તારમાં મોકલેલા. ત્યારથી એમની સાથે હું દિલથી જોડાયેલો હતો અને ઘણી વખત જિલ્લા પંચાયતો પણ અમે સાથે એમની સાથે ભરૂચમાં પણ અમે બનાવેલી હતી. તો આવનારા સમયની અંદર આ લોકસભાની જે ચૂંટણી આવી છે એમાં માન્ય 7મી વાર જે સાંસદની ટિકિટ મળેલી છે એવા મનસુખભાઈ વસાવાને ભારી જંગી બહુમતીથી અમે જીતાડીશું. એ ચાહે ડેડિયાપાડા હોય, ચાહે ઝઘડિયા હોય કે ભરૂચની સાથે વિધાનસભાઓ છે, ત્યાં બહુમૂલ્ય વસ્તી છે, ત્યાં જઈને અમે પ્રચાર ગામડે જઈને ઘરે ઘરે પ્રચાર કરી અને 5 લાખથી વધારે જંગી બહુમતીથી અમે જીતાડવાના છે. મહેશભાઈને પહેલેથી નરેન્દ્ર મોદી ગમતા હતા? અમારો કોઈ દિવસ વિરોધ નહીં, તો ગમતા હતા જ ને પહેલેથી. અહીં ગામડાઓની અંદર જ્યારે અહીં રહેતા હતા, બરાબર છે, અને અમે સાથે અહીં ગાડી ધારાસભ્ય તરીકે કામ કર્યું છે. વિધાનસભામાં હું પણ ત્યાં ગાડી એમની સાથે ત્યાં વિધાનસભામાં પણ હતા, સીએમ હતા ત્યારે. તો કેમ નહીં ગમે? અમે જ્યારે બી ત્યાં આગળ વિધાનસભામાં ભેગા થઈએ, વેલની અંદર પહેલા અમે હાથ મિલાવા જતા હતા. તો કેમ નહીં ગમે અમને? ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કેટલા મજબૂત? ચૈતર વસાવા કેટલા મજબૂત? ઇન્ડિયા ગઠબંધનની વાત, ચૈતનની તો વાત ક્યાં છે? તમને કીધું ને, થોડા દિવસની અંદર આ ખબર પડી જશે. ઠીક છે, આ થોડું સોશિયલ મીડિયા તે એક બે બીજા ચેનલવાળા છે જે ચલાવ્યા કરે છે. એક વિધાનસભા જીતી ને એ બી છેતરીને, એ બી લુચ્ચાઈ કરીને છેતરીને વાત કરી છે. હવે પછી કંઈ આવવાનું નથી. તમે આજે જોઈ લો, ડેડિયાપાડાનું જે કાર્યકરોનું સંમેલન છે એના પરથી આપને ખ્યાલ આવી જાય છે કે અહીં શું થવાનું છે. એટલે આવનારા સમયની અંદર જબરજસ્ત અમે મહેનત કરીને એમને મનસુખભાઈને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું. ચૈતરભાઈએ એટલા માટે આમ આદમી પાર્ટી છોડી કે મહેશભાઈ ટિકિટ ના આપી? ટિકિટનો સવાલ ક્યાં આવે છે? એને ભાગવું જ હતું, એને ટિકિટનો કોઈ સવાલ. મેં તો પહેલેથી કીધું કે અમે ઉમેદવારી હું નથી કરવાનો. મારા કાર્યકરનો આપ પૂછો, મેં જાહેરની અંદર કીધું કે હું અહીં ડેડિયાપાડા હવે મને 22 વર્ષ થયા છે અને 2 વખત ધારાસભ્ય બનાવ્યા છે. હું મારા વતનમાં જઈને હું પણ ત્યાં આગળ થોડું મારા ત્યાં સંબંધી હોય, મારા કાર્યકર, એની સાથે હું વિતાવીશ. પણ આવી ગદ્દારી, જે એમણે ટિકિટ માંગેલી હતી, એમણે માંગી, બહાદુરભાઈએ માંગેલી, પણ રાહ જોવાની એમને કહ્યું એ નહીં હતી ને એમને જવું જ હતું આમ આદમી પાર્ટીમાં. ગયા છે તો એવા ઘેર પાછા આવશે. હવે ગદ્દારી કેટલી ભારે પડશે? ગદ્દારી તો હવે લોકો એનો જવાબ આપશે ને ભાઈ. જે 3,000 રૂપિયાની વીજળી મફત આપવાની વાત કરી, 3,000 રૂપિયા ભથ્થું આપવાની વાત કરી, મહિલાઓને ભથ્થું આપવાની વાત કરી, ક્યાંથી લાવવાના? એમનું તો કઈ રહ્યું છે નથી. 5 હતા એમાંથી 1 ગયા. આ ક્યારે જતા રહેશે, ક્યારે ખોવાઈ જશે, એનું કંઈ નથી. પણ મને એટલી ચોક્કસ ખાતરી છે કે આપણી જે 7મી જે ચૂંટણીની તારીખ છે એના પછી જે ગણતરી થવાની છે એની અંદર આ લોકો હતો ને પતો મળવાનો નથી. આ લોકો બીટીપીમાં હતા ત્યારે મહેશભાઈ જોડ્યા હતા, હવે ભાજપમાં મહેશભાઈ આવી ગયા છે, તો એને ગદ્દારી કેટલી ભારે પડશે? અરે ભાઈ, મારા પીએ હતા. કોઈ પણ માણસ ગદ્દારી કરવા, વિભીષણ લોકો, વિભીષણ જેવા હોય, બરાબર છે, એવા લોકોનું નામ શું લેવાનું હોય? બરાબર. એટલે એ લોકોની ગદ્દારી એમની રીતે જ ભારે આ લોકો ભારે પાડવાના છે. કેટલી મહેનત કરશે મહેશભાઈ મનસુખભાઈને જીતાડવા? તન મન ધન રાત દિવસ એક કરીને જીતાડીશું. આજે જે અમારા મહાન માણસ આદિવાસીઓના જે
જયપાલસિંહ મુંડા એ બંધારણ સભાના સભ્ય પણ હતા અને અમારા માટે સમગ્ર આદિવાસી ભારતના સમગ્ર આદિવાસીઓ માટે જે 5 શિડ્યુલ 6 શિડ્યુલ જેમને આ સંવિધાનની અંદર જેમને પ્રાવધાન કરાયું છે એવા જયપાલસિંહ મુંડાને આજે 54મી પુણ્યતિથિ હતી ને એ દિવસે અમારું એક સંગઠન જે ભારત આદિવાસી સેના નામનું જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે. સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાની એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે. અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે. આવા જે પરિબળો છે જે સાંપ્રદાયિક તાકાતો છે એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે. આવા ગધેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી. એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે ને એ સંગઠન થોડા દિવસોની અંદર આખા દેશની અંદર અમે બનાવીને એનું જાહેરાત કરીશું. આજે અમે અહીંથી જાહેરાત કરી દીધી છે. એ ધીમે ધીમે આખા વિસ્તારોની અંદર ફેલાવશું ને અમારો આજથી ધર્મ સંવિધાન અમારો ધર્મ છે, પ્રકૃતિ અમારું જીવન છે એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે. જેને જે સમજવું હોય તે સમજે. આ દેશનો માલિક સંવિધાન છે, એના ઓથા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે હક અધિકાર લૂંટાઈ રહ્યા છે, અમારી જમીનો જઈ રહી છે, અમારું ખનન લૂંટાઈ રહ્યું છે, એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરશે.